ઐતિહાસિક નિર્ણય ડેનમાર્ક સામ્રાજ્ય સાથે જોડાયેલા રહેવાની પ્રધાનમંત્રી જેન્સ ફ્રેડરિક નિલ્સને કરી જાહેરાત. ગ્રીનલેન્ડના પ્રધાનમંત્રી જેન્સ ફ્રેડરિક નિલ્સને દેશના ભાવિ રાજકીય માળખા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ગ્રીનલેન્ડ વર્તમાન ડેનમાર્ક સામ્રાજ્યના અભિન્ન અંગ તરીકે જ પોતાની ઓળખ જાળવી રાખશે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાયત્તતા અને સંપૂર્ણ સ્વતંત્રતાની ચર્ચાઓ વચ્ચે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન ભૌગોલિક અને રાજકીય સ્થિતિ જ દેશના હિતમાં છે. આ જાહેરાતથી ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક ક્ષેત્રમાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો વધુ મજબૂત બન્યા છે. પ્રધાનમંત્રી નિલ્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડે ડેનમાર્ક સાથેના માળખામાં રહી પહેલેથી જ સ્વશાસન અને સ્વનિર્ણયનો અધિકાર પ્રાપ્ત કરી લીધો છે. આ બંધારણીય માળખા હેઠળ દેશને આંતરિક બાબતોમાં સંપૂર્ણ સ્વાયત્તતા મળી રહી છે, જે વિકાસ અને સ્થિરતા માટે પૂરતી છે. તેમણે ઉમેર્યું કે આ વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ કારણ કે તે ગ્રીનલેન્ડના નાગરિકોને લોકશાહી મૂલ્યો અને સુરક્ષાની ખાતરી આપે છે. આ નિવેદનને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગ્રીનલેન્ડની સ્થિરતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિર્ણયની પાછળ આર્થિક અને સુરક્ષા સંબંધિત પાસાઓ પણ જવાબદાર માનવામાં આવે છે. ડેનમાર્ક તરફથી મળતી વાર્ષિક આર્થિક સહાય અને સંરક્ષણ કવચ ગ્રીનલેન્ડ માટે અત્યંત મહત્વના છે. પ્રધાનમંત્રીની આ જાહેરાત બાદ હવે આગામી સમયમાં બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને સંસાધન વિષયક કરારોમાં વધુ વેગ આવવાની શક્યતા છે. વિશ્વના શક્તિશાળી દેશોની આર્કટિક પર રહેલી નજર વચ્ચે ગ્રીનલેન્ડનું ડેનમાર્ક સાથેનું જોડાણ ભૌગોલિક રાજનીતિમાં પણ સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થશે. I believe that everyone who has set foot here in Greenland already know where we stand in this situation. But I will say it again just to be clear. Greenland chooses the Greenland we know today as part of the Kingdom of Denmark. We have developed our society, democracy, and country for many years under the framework of the Kingdom of Denmark and the NATO alliance. We have obtained self-rule, our right to self-determination within the framework. It must continue.